ચાલો બાળકો, નમસ્કાર. હું સચેત કણઝારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સાદું વ્યાજ એટલે શું. સૌથી પહેલા સાદું વ્યાજની થિયરી સમજીએ. તો સાદું વ્યાજ એટલે શું થશે? તો કે સાદું વ્યાજ બરાબર મુદ્દલ ગુણ્યા વ્યાજ દર ગુણ્યા સમય અને એના છેદમાં 100. સૌથી પહેલા વાત કરીએ કે મુદ્દલ એને અંગ્રેજીમાં કહેવાય પ્રિન્સિપલ અમાઉન્ટ. ખાસ મગજમાં રાખજો, મુદ્દલને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે પ્રિન્સિપલ અમાઉન્ટ. અને એનો પહેલો અક્ષર એટલે પી. એટલે આપણે મુદ્દલને શોર્ટમાં પી તરીકે લખી શકીએ. એના પછી આપેલું છે વ્યાજ દર. હવે તો કે વ્યાજ દર એટલે કે શું છે? એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે રેટ ઓફ યર્સ, એટલે કે વ્યાજનો દર. અને એ યર્સનો મતલબ થયો કે 1 વર્ષનો વ્યાજનો દર. એટલે આર બરાબર શું થશે? તો કે વ્યાજ દર એટલે વ્યાજ દરને અંગ્રેજીમાં કહેવાશે આર. એના પછી સમયને બીજું કહેવાય મુદત. ખાસ ધ્યાન રાખજો, શું છે? મુદત છે ને આ શું છે? મુદલ જ. શું છે? તો કે મુદલ શબ્દ આપે તો શું કહેવાય? રકમ. અને મુદત એટલે સમય. હવે તો કે મુદતને અંગ્રેજીમાં કહેવાય નંબર ઓફ યર્સ, એટલે કે 1 વર્ષનો સમયગાળો. અને એનો પહેલો અક્ષર એટલે એન. એટલે સમયને આપણે શું કહી શકશું? એન વડે દર્શાવી શકશું. બરાબર. એના પછી તો કે અમાઉન્ટનો મતલબ થયો વ્યાજ મુદલ. જો શબ્દ સરખો વાંચો, શું છે? તો કે વ્યાજ મુદલ એટલે વ્યાજ પ્લસ મુદત. સોરી, મુદલ, મુદત નહીં, મુદલ. એટલે જ કહેવાય શું છે? તો કે અમાઉન્ટનો મતલબ થાય વ્યાજ મુદલ, સોરી. એટલે જ કહેવાય એ બરાબર. આગળ જઈને આપણે વાત કરીએ એક બાય એક, સ્ટેપ બાય સ્ટેપની. હવે તો કે સૌથી પહેલા આપણે સૂત્ર બનાવતા શીખીએ. આપણે આગળ જે રીતે વાત કરી આ એનું શું થયું? તો કે ટૂંકું સ્વરૂપ બની ગયું ને. અને સાદું વ્યાજ એટલે કહેવાય ઇન્ટરેસ્ટ, એટલે આઈ. એટલે એના ઉપરથી સૂત્ર બન્યું. આને શું કે આઈ કહેવાય, એટલે આ આવ્યો આઈ. આને શું છે? તો કે પી કહેવાય, તો આ આવ્યો પી. આ આવ્યો અહીંથી આર, અને આ અહીંથી એન, અને એના છેદમાં 100. એટલે આપણું શું છે? તો કે શોર્ટમાં સૂત્ર થઈ ગયું. હવે તો કે બાકીના સૂત્રો આપણે બનાવતા શીખશું. સૂત્ર આપણે આપેલું છે, શું છે? તો કે આઈ બરાબર પીઆર એન ના છેદમાં 100. એટલે શું થશે? તો કે આઈ બરાબર પી આર એન ના છેદમાં 100. હવે તો કે અહીંયા અત્યારે સૂત્રમાં શું છે? આઈ છે એ કર્તા છે. એટલે કે જે વસ્તુ શોધવાની છે ને એ તમે શું છે બાળકો? તો કે કર્તા તરીકે રાખો. તો આ 100 નું શું થશે? તો કે બરાબરની સામે જશે. ભાંગાકારમાં છે ને બરાબરની સામે જાય તો શું થાય? ગુણાકારમાં થાય. એટલે આઈ ગુણ્યા 100 એના બરાબર શું થશે? તો કે પી આર એન. હવે તો કે આપણે સૌથી પહેલા શું છે? તો કે પી ને કરતા બનાવીએ, એટલે આર એને બરાબરની સામે જવા દે. એટલે આ ગુણાકારના સંબંધમાં છે, બરાબરની સામે જશે તો ભાંગાકારમાં. એટલે આઈ ગુણ્યા 100 એના છેદમાં શું થશે? આર એન. એના બરાબર પી. થઈ ગયું બાળકો એટલું. હવે શું થયું? તો કે પી કરતા થઈ ગયું. હવે આપણે આર ને કરતા બનાવવાનો છે, તો આ બે અક્ષરને બરાબરની સામે જવા દો. એટલે શું થશે? તો કે આઈ ગુણ્યા 100 અને એના છેદમાં શું આવશે? તો કે પી એન એના બરાબર આર. આ પણ એક શું થઈ ગયું? તો કે સૂત્ર થઈ ગયું. હવે આપણે વાત કરીએ કે શું એન ને કરતા બનાવવો હોય તો આઈ ગુણ્યા 100 તો છે જ આપણી પાસે એમને. હવે તો કે આ બાજુથી શું છે? તો કે પી આર ને બરાબરની સામે જવા દો. એટલે પી આર એના બરાબર એન. આ થઈ ગયું સાદું વ્યાજનું સૂત્ર. તમને કોઈ પણ રીતે સૂત્ર આપેલું હોય તો આપણે શું છે? તો કે એક જ સૂત્ર મગજમાં રાખવાનું. કયું? તો કે આઈ બરાબર પીઆર એના છેદમાં 100. પછી તમને જે પ્રમાણે શોધવાનું કીધું હોય રકમ એમને મૂકી દેવાની. બાકીના આંકડા છે એ બરાબરની સામે ભાગાકારમાં કરી અને સેટ કરશો એટલે જવાબ તમારે આવી જશે. એના પછી વાત કરીએ કે મુદ્દલ એટલે
પછી તો કે જરૂરિયાત અનુસાર મૂકવામાં કે લેવામાં આવતી રકમને મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે પી કહે. હવે તો કે કોઈ પણ માણસને જરૂરિયાત હોય એ પ્રમાણે રકમ છે એ શું છે તો કે કોઈ વ્યક્તિ લે એટલે એના માટે કહેવાય લેવામાં આવતી રકમ, કોઈ આપે એટલે એના માટે કહેવાય મૂકવામાં આવતી રકમ. ને શું કહેવાય તો કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે પી કહેવાય. એટલે બીજું નામ ગુજરાતીમાં કેવું હોય તો મુદલ. પછી તો કે મુદલ માટે અન્ય શબ્દ પણ રકમમાં આપેલા હોઈ શકે. એ કયા કયા શબ્દ છે? સૌથી પહેલા આપેલ, કોઈ પણ રકમ આપણે આપીએ તો એને આપેલ રકમ કહેવાય, તો એને પણ મુદ્દલ કહેવાય. ખાસ બાળકો મગજમાં રાખજો, દાખલામાં તમને આવા જ શબ્દ જોવા મળશે કે એક વ્યક્તિએ 5,000 રૂપિયા 3% વ્યાજ દરે 2 વર્ષ માટે આપેલ છે, તો એને પણ આપેલ, આપેલનો મતલબ થયો મુદ્દલ. પછી તો કે મુકેલ શબ્દ પણ હોઈ શકે. પછી તો કે ધીરેલા શબ્દ પણ હોઈ શકે. પછી તો કે લઈ આવે એવા પણ શબ્દ હોઈ શકે. શું છે તો કે આવું પણ બની શકે છે. એના પછી તો કે મુદ્દલ હંમેશા 100% હોય, ખાસ ધ્યાનમાં રાખવું. મુદ્દલ છે એ શું હોય તો કે હંમેશા 100% રકમ હોય છે. એના પછી વાત કરીએ મુદત. પછી તો કે જેટલા સમયગાળા માટે રકમ મૂકવામાં કે લેવામાં આવે તે સમયગાળાને મુદત એટલે કે નંબર ઓફ ટાઈમ્સ એટલે કે એન કહે છે. શું છે તો કે રકમ છે એ જેટલા સમયગાળા માટે શું છે તો કે મૂકવામાં આવે કે લેવામાં આવે, બે માટે સેમ હોય, તો એ સમયગાળો આપેલો છે તો એને જ કહેશું મુદત. અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ આપણે? એન વડે દર્શાવીએ. પછી તો કે જ્યારે મુદત દશાંશ અપૂર્ણાંકમાં આપેલી હોય, ખાસ ધ્યાન રાખજો. દશાંશ અપૂર્ણાંક એટલે શું સાહેબ? પોઈન્ટ વાળી સંખ્યા. આવું લખેલું હોય 2.5 વર્ષ, તો આ ગણતરી વખતે ધ્યાન રાખવી. તો તેને મહિનામાં રૂપાંતર કરવું અને ત્યારબાદ દાખલો કરવો. આ 2.5 વર્ષ આપેલું છે તો આને પહેલા શું કરવાનું? મહિનામાં કરી નાખવાનું અને પછી દાખલાની ગણતરી કરવાની. બાકી આપણે દાખલા ગણશું ત્યારે આની વાત સરખી કરશું. પછી તો કે જ્યારે મુદત વર્ષમાં હોય ત્યારે વ્યાજની ગણતરી કરતી વખતે આપેલ વર્ષને સીધા લઈ લેવા. આપણે હતું જ શું છે એન હતું એ બરાબર શું હતું? નંબર ઓફ યર્સ હતું. અહીંયા હતું ને, તો અહીંયા શું છે તો કે આપેલું છે એની જગ્યાએ ટાઈમ્સ, એને પણ ઈ જ કહેવાય. પછી તો કે મુદત માસમાં આપેલ હોય ત્યારે આપેલ માસના છેદમાં 12 કરી અને વર્ષમાં ફેરવી ગણતરી કરવી. જ્યારે તમને મહિનામાં આપેલું હોય કે કોઈ વ્યક્તિ 3,000 રૂપિયા 4% લેખે 2 માસના વ્યાજમાં આપે છે, તો કેટલા રૂપિયા એને મળશે? હવે કેટલા રૂપિયા મળશે ને, તો ત્યારે આપણે એ શોધવાનું થાય. એ શોધતી વખતે સૌથી પહેલા વ્યાજ શોધવું પડે. તો વ્યાજ શોધતી વખતે માસ આપેલા હોય ઉપર લખવાના અને એના છેદમાં 12 કરવાના, એટલે એ શું થઈ જશે? વર્ષની અંદર ફેરવાઈ જશે. પછી તો કે મુદત દિવસોમાં આપેલા હોય, ખાસ ધ્યાન રાખવું. દિવસોમાં જ્યારે આપેલા હોય ત્યારે 365 દિવસ છે એક વર્ષના હોય. અહીંયા કોઈ બાળક એમ ના કહે સાહેબ શું છે 366 એ હોઈ શકે, પણ આપણે અહીંયા સામાન્ય વર્ષની જ વાત કરવાની હોય છે. એટલે કે જે તે દિવસો આપેલા હોય એના છેદમાં 365 કરશું એટલે એ શું થઈ જશે? વર્ષની અંદર ફેરવાઈ જશે અને પછી સીધી આપણે ગણતરી કરી નાખવાની. અને અહીંયા દિવસોનો શબ્દ આવ્યો એટલે ખાસ હું તમને કહીશ કે સાદું વ્યાજ માટે 73નો ઘડિયો પાકો કરવો. બરાબર? શું છે તો કે 73નો ઘડિયો તમને આવડતો હોય તો આપણે શું છે તો કે ઇઝીલી આની ગણતરી કરી શકીએ છીએ. હવે તો કે ઘડિયો ના આવડતો હોય તો ઘડિયો બનાવીને પણ શું છે તો કે આપણે કરી શકીએ. અહીંયા આપો ધ્યાન. શું છે તો કે 73નો ઘડિયો છે એટલે સૌથી પહેલા શું થશે તો કે 73 એકા 73. એના પછી તો કે 73 ગુણ્યા 2 એટલે 73 દુ શું થશે? 146. એના પછી તો કે 73 ગુણ્યા 3 શું થશે તો કે 219. એના પછી તો કે 73 ગુણ્યા 4 292. પછી તો કે 73 ગુણ્યા 5 એટલે 365.
આ જો 365 નો આંકડો આવ્યો ને 73 ની અંદર, એટલા માટે આપણે 73 નો ઘડિયો પાકો કરવો જરૂરી બની જાય છે. એટલે આટલો ઘડિયો તો કમસે કમ આવડવો જોઈએ. ભલે આખો ના આવડે તો કાંઈ નહીં, પણ 73-50 સુધીને તો આવડવો જ જોઈએ. ફરીથી બોલીએ, 73 એકા 73, 73 દુ 146, 73 તેરી 219, 73 ચોક 292 અને 73 50 એટલે 365. હવે તો કે જ્યારે પણ તમને દિવસોની ગણતરી આપેલી હશે ને ત્યારે દિવસો આવી સંખ્યામાં જોવા મળશે. ત્યારે આ શું છે તો કે 73 થી છેદ ઉડતા હશે, એટલા માટે તમારે 73 નો ઘડિયો પાકો કરવો જરૂરી બને છે. ચાલો હવે વાત કરશું આપણે વ્યાજનો દર. કહી દો કે ચૂકવવું પડતું કે મળતું વ્યાજ એ મુદ્દલના ચોક્કસ ટકાવારીને આધીન હોય છે. આ ટકાવારીને વ્યાજ દર એટલે કે ઇન્ટરેસ્ટ રેટ કહે છે. ખાસ ધ્યાન આપજો, શું છે તો કે ટકાવારીમાં હોય, અને ટકાની નિશાની એટલે આવી રીતે ભાગાકારની નિશાની આડી હોય, સેજ ક્રોસ કરી નાખો એટલે થઈ જાય ટકાવારીની નિશાની. બરાબર. કહી દો કે દાખલામાં જે રકમ ટકાવારીમાં આપેલું હોય તે વ્યાજ દર હોય છે. તમને આપેલું હોય કે 5%, આવી રીતે પણ લખેલું હોઈ શકે, અને આવી રીતે પણ આપે 5%, તો પણ છે એને શું છે તો કે વ્યાજ દર સમજવો, એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે એને આર તરીકે આપણે દર્શાવશું. પછી તો કે 100 રૂપિયાનું 1 વર્ષનું જે વ્યાજ નક્કી થાય તેને વ્યાજનો દર એટલે કે આર કહેવાય. એનો મતલબ થયો કે 1 વર્ષનું વ્યાજ 100 રૂપિયાને આધીન. એટલા માટે જો આપણે ત્યાં લખેલું હતું એક વાક્ય, શું છે તો કે મુદ્દલ હંમેશા 100% હોય. શું કામ તો કે વ્યાજ દર છે ને 100 રૂપિયાને આધારે નક્કી થાય. કે ધારો કે કોઈ માણસ છે એક વ્યક્તિને 100 રૂપિયા આપે છે, એના બદલામાં એ વ્યક્તિ 118 રૂપિયા આપે, તો એનો મતલબ થયો કે 18 રૂપિયા છે એ શું થયો, વ્યાજ દર થયો, એટલે 18% કહેવાય. હંમેશને માટે આટલી રકમ છે ને બધી 100 ને આધારે ગણતરી થાય. એક નફો ખોટ, પછી ટકાવારી, પછી સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આવા ચેપ્ટર છે એ ખાસ ધ્યાન રાખવા કે એ શું છે તો કે 100 ને આધારે જ એની ગણતરી થાય. એના પછી વાત કરીએ તો કે શું છે તો કે વ્યાજ. પછી તો કે મુદતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી રકમ કે મળતી વધારાની રકમને વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ કહે છે. અહીં ધ્યાન આપજો, શું છે તો કે ચૂકવવી પડતી હોય વ્યાજ. શું છે તો કે મુદ્દલ એટલે કે આઈપી હોય ને એ રકમ ઉપરાંતની વધારાની રકમ હોય. ખાસ ધ્યાન રાખજો, શું હોય, વધારાની રકમ. તો એને કહેવાય ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને જ કહેવાય વ્યાજ. હવે તો કે ઉપાર્જિત એટલે કે મેળવવું. ખાસ શબ્દ રાખજો, ઉપાર્જિતનો અર્થ થાય મેળવવું. આપણે કોઈ વ્યક્તિને રૂપિયા આપીએ તો એ 5,000 આપીએ તો પાછા એની પાસેથી રૂપિયા મેળવશું, એટલે ઉપાર્જિત કહેવાય એને એ રકમને. હવે તો કે ઉપાર્જિત એટલે આપણા માટે શું છે તો કે એ બનશે જે હજી આપણે આગળ ભણવાના છીએ. હવે તો કે ત્રિરાશિ હંમેશા સમાન એકમોની થાય. આ ખાસ ધ્યાન રાખજો, સમાન એકમ હોય તો જ આપણે ત્રિરાશિ મૂકશું, કેમ કે ત્રિરાશિના 2 પ્રકાર પડે છે, ઓલરેડી આપણે ખ્યાલ છે. પછી તો કે જો મુદ્દલ એટલે કે રકમ એ જ હોય અને વ્યાજ દર પણ એ જ હોય તો સાદું વ્યાજ શોધવા માટે સમપ્રમાણની ત્રિરાશિનો ઉપયોગ કરશું. આપણે 2 પ્રકારની રાશિ છે, એક સમપ્રમાણ અને બીજું છે વ્યસ્ત પ્રમાણ. આ 2 છે એ ત્રિરાશિનો ઉપયોગ થાય છે અને પ્રકાર છે. તો આપણે સમપ્રમાણનો ઉપયોગ કરશું.
પછી તો કે વ્યાજ દર અને સમયનો ઉલ્લેખ કરેલ ન હોય, ખાસ ધ્યાન રાખજો બાળકો, કે દાખલાની અંદર ઉલ્લેખ પણ કરેલો ના હોય તો બંને સરખું છે એમ જ સમજી અને દાખલાની ગણતરી કરી નાખવી. એમાં આપણે વિચારવું નહીં કે આમાં સાહેબ આર આપેલો નથી, દાખલો નહીં થાય. આપણે ગણિતમાં ખબર છે ને કે કોઈ એક વસ્તુ ખૂટતી હોય તો થાય, પણ અહીંયા બે વસ્તુ ખૂટે છે, આરે ખૂટે છે અને એને ખૂટે છે, બે વસ્તુ આપેલ નથી. તો શું છે તો કે જ્યારે આપણે સાદું વ્યાજ શોધતા હોય ત્યારે આપણે શું કરશું તો કે બંનેને સમાન સમજીને જ દાખલો ગણી નાખવાનો કે બંને સમાન જ છે. એના પછી વાત કરીએ વ્યાજ મુદ્દલ. પછી તો કે વ્યાજ મુદ્દલને રાસ કે રાશિ પણ કહે છે. તમને કોઈ દાખલામાં રાસ કે રાશિ શબ્દ જોવા મળે તો એને પણ વ્યાજ મુદ્દલ સમજીને દાખલો ગણી અને જવાબ આપવો. પછી તો કે વ્યાજ મુદ્દલમાં શું છે તો કે વ્યાજ અને મુદ્દલનો સરવાળો હોય છે. જો અહીં કીધું, આપણે આગળ વાત કરી કે વ્યાજ મુદ્દલ એટલે શું તો કે વ્યાજ પ્લસ મુદ્દલ એટલે જ કહેવાય વ્યાજ મુદ્દલ. પછી તો કે એ બરાબર શું થશે તો કે રાસ એટલે કે વ્યાજ અને મુદ્દલ એટલે કે આઈ પ્લસ એ. પછી તો કે વ્યાજ મુદ્દલ માટે કેવા શબ્દો આપેલ હોય તો કે ચૂકવવા, મળે અને વ્યાજ સહિત, આવા પણ શબ્દ જોવા મળે. તો આનો પણ અર્થ થાય કે આપણે દાખલામાં વ્યાજ મુદ્દલ શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ એટલે કે એ શોધવાનું છે, એ એટલે અમાઉન્ટ. પછી તો કે વ્યાજની ચૂકવણી કોઈ પણ માધ્યમ હોઈ શકે. આપણે ગણતરી સરખી કરીને જવાબ આપવો. એવું નહીં કે વ્યાજમાં રૂપિયા જ આપવું જ એવું ના હોય. ખાસ બાળકો ધ્યાન રાખજો. હવે તો કે એક જગ્યાએ કોઈ દાખલામાં એવું આપેલું હશે કે ટેબલ આપેલું છે અને 3000 રૂપિયા આપ્યા, તો આ થયું આપણું એ બરાબર. એટલે એની રકમ જે આવે ને એ એમને મૂકી અને ટેબલ અને 3000 ને સરખાવવાના, એટલે તમને ટેબલની કિંમત મળશે. શું કામ તો કે ટેબલની કિંમત એમાં આપેલી ન હોય. તો એટલા માટે જ આ એક શું છે તો કે વાક્ય મેં એડ કરેલું છે કે વ્યાજની ચૂકવણી કોઈ પણ માધ્યમમાં હોઈ શકે, માત્ર રૂપિયામાં જ હોય એવું ફિક્સ નહીં. પછી તો કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો કે એને અંદર વ્યાજના બે પ્રકાર પડે છે, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો હવે પછીના આપણે લેક્ચરની અંદર સાદા વ્યાજની ગણતરી કરશું. અને જો તમને અમારું કામ ગમે તો અન્ય બે વ્યક્તિને આજે જ શું છે તો કે વિડીયો શેર કરો, એની પાસે લાઈક કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો.